તમે નવમા ધોરણમાં વર્તમાનકાળ સિવાય યસ્તન ભૂતકાળ અને ભવિષ્યકાળ પણ ભણ્યા હતા. યસ્તન ભૂતકાળ એટલે ભૂતકાળમાં બની ગયેલી ક્રિયા વર્ણવવી હોય તો એના પ્રત્યયો ભણી ગયા હતા. અમ વ મ સહ તમ ત ત તામ અન. આ યસ્તન ભૂતકાળના પ્રત્યયો હતા. અને ભવિષ્યકાળ પણ મળી ગયા હતા. ભવિષ્યકાળમાં જે વર્તમાન કાળના રૂપો હોય એમાં જ સ્ય લાગે. પઠામી એની બદલે પઠિષ્યામી, પઠિષ્યાવહ, પઠિષ્યામહ. એમ જે પઠામી પઠાવહ પઠામહ હતું ને એમાં પઠ પછી સ્ય લગાડી દેવાનું એટલે ભવિષ્યકાળનું રૂપ બને. પણ ત્યાં પઠસ્યામી નહીં થાય, પઠિસ્યામી ઈ લાગે છે. એમાં ભવિષ્યકાળ કરવું હોય ત્યારે કેટલાક ધાતુમાં ઈ લાગે. પઠિષ્યામી, પઠિષ્યાવહ, પઠિષ્યામહ. હું વાંચીશ, અમે બે વાંચીશું, અમે બધા વાંચીશું, એમ એના રૂપો ચાલે ભવિષ્યકાળના. ભૂતકાળના આમ ચાલશે. હું વાંચતો હતો, અમે બે વાંચતા હતા, અમે બધા વાંચતા હતા. ત્રીજો પુરુષ હોય ત્યાં તે વાંચતો હતો, તે બે વાંચતા હતા, તે બધા વાંચતા હતા. તો આ રીતે વર્તમાન કાળ, યસ્તન ભૂતકાળ અને ભવિષ્યકાળના રૂપો તમે ભણી ગયા. તો ખાસ તો એ યાદ રાખવાનું, ભવિષ્યકાળમાં સ્ય લાગે છે, યસ્તન ભૂતકાળમાં રૂપની આગળ અ લાગે છે. અપઠત, અપઠતામ, અપઠત. અ લાગે એટલે તમારે સમજવાનું યસ્તન ભૂતકાળ છે. અને સ્ય અંદર આવે, શ્યામી, શ્યાવ, તો તમારે સમજવાનું કે આ ભવિષ્યકાળ છે. થોડીક બાબતો આપણે હજી જોઈએ, થોડુંક ભાષાંતર કરીએ. સહ વેદમ પઠતી, તે વેદ વાંચે છે. તૌ વેદમ પઠત, તે બંને વેદ વાંચે છે. તે વેદમ પઠંતી, તે બધા વેદ વાંચે છે. પઠંતી બહુવચન છે. તો તી તહ અંતિ, બરાબર ને? ગયે વખતે રૂપ ભણી ગયા છો. પછી યસ્તન ભૂતકાળમાં જુઓ, સહ વેદમ અપઠત, તે વેદ વાંચતો હતો. તૌ વેદમ અપઠતામ, તૌ તે બે વેદ વાંચતા હતા. તે વેદમ અપઠન, તે બધા વેદ વાંચતા હતા. હવે ભવિષ્યકાળ, સહ વેદમ પઠિષ્યતિ, તે વેદ વાંચશે. તૌ વેદમ પઠિષ્યતઃ, તે બે વેદ વાંચશે. તે વેદમ પઠિષ્યંતિ, તે બધા વેદ વાંચશે. તો હવે તમને ત્રણેય કાળનો નવમા ધોરણમાં જે ભણ્યા હતા એનો ખ્યાલ આવી ગયો. તો આ રીતે તમારે ખાસ ત્રણેય કાળ, ત્રણ પુરુષ એ બરાબર યાદ રાખવાના છે. આ વખતે આપણે આજ્ઞાર્થ ભણવાનું છે. તમે સ્વસ્થ વૃત્તમ સમાચર, એ પાઠ આપણે હમણાં ભણ્યા ને, આજ્ઞા બાળકને આપતા હતા. હે બાળક તું આમ કર, હે બાળક તું આમ કરજે. પછી ક્યારેક એમ પણ કહેતા હતા, તારે આમ કરવું જોઈએ. આમ કરવું જોઈએ હોય ને એ વિદ્યાર્થી કહેવાય. અને આમ કર એમ કહે ને, વાંચવા બેસ તો એ આજ્ઞા થઈ. પણ એમ કે વાંચવા બેસવું જોઈએ તો એ વિદ્યાર્થી કહેવાય. તું પાણી પી લે તો આજ્ઞા, પણ તારે પાણી પીવું જોઈએ તો એ વિદ્યાર્થ થયું. બરાબર? વિદ્યાર્થમાં જોઈએ આવે છેલ્લે ગુજરાતીમાં. ગુજરાતીમાં વિદ્યાર્થના રૂપો હોય, આજ્ઞાર્થના હોય. એકલા સંસ્કૃતમાં જ આવા રૂપો હોય એવું નથી. ગુજરાતી હિન્દીમાં પણ આવા રૂપો હોય. બરાબર ને? આપણે એનો પ્રયોગ પણ કરતા હોઈએ છીએ. જુઓ આજ્ઞાર્થ કેવું હોય, થોડાક નમૂના જોઈએ, ઉદાહરણો. હે બાલ
ત્વમ આલસ્યમ ત્યજ, એ બાળક તું આળસ તજી દે. હે પ્રભુ કાલે પર્જન્ય વરસતું, હે પ્રભુ સમયે સમયે વરસાદ થાય. હે બાલક ત્વમ સતમ જીવ, હે બાળક તું 100 વર્ષ જીવજે. જો અહીં આલસ્યમ ત્યજ, આળસ તજી દે એ આજ્ઞાર્થ છે. પર્જન્યમ વર્ષોતું. વિદ્યાર્થી મિત્રો, આજ્ઞાર્થ એટલે જેમાં આજ્ઞા આપી શકાય એવા ક્રિયાપદના રૂપોની વાત છે. આજ્ઞાર્થના પ્રત્યયો આ મુજબના છે અને જે તમારે કંઠસ્થ પણ કરવાના છે. આની, આવ, આમ, હી, તમ, ત, તું, તામ, અંતુ. વાર બોલું છું. આની, આવ, આમ, હી, તમ, ત, તું, તામ, અંતુ. એક વાત યાદ રાખવાની છે કે બીજો પુરુષ એક વચનમાં હીની જગ્યાએ ક્યારેક પ્રત્યય નથી પણ લાગતો, એટલે પ્રત્યય નથી. તો આમ બોલીશું આપણે, આની, આવ, આમ, નથી, તમ, ત, તું, તામ, અંતુ. એટલે ક્યારેક બીજા પુરુષ એક વચનમાં પ્રત્યય બોલાતો નથી. આ પરસ્મય પદના પ્રત્યયો થયા. હવે આત્મનેપદ આજ્ઞાર્થ લોટ લકારના પ્રત્યયો જોઈએ. આઈ, આવહી, આમહી, સ્વ, ઇથામ, દ્વમ, તામ, ઇતામ, અંતામ. તો આ આજ્ઞાર્થના પ્રત્યયો છે. એનું ગુજરાતી કેમ થશે? એક ધાતુને આપણે પ્રત્યય લગાવીએ. જેમ કે પઠાની એટલે હું વાંચું, પઠાવ એટલે અમે બે વાંચીએ, પઠામ અમે બધા વાંચીએ, પઠ તું વાંચ, પઠતમ તમે બે વાંચો, પઠત તમે બધા વાંચો, પઠતું પેલો તે વાંચે, પઠતામ તેઓ પેલા બે વાંચે, પઠંતુ તે બધા વાંચે. તો આ રીતે કોઈ ધાતુ હોય એને આપણે આ પ્રત્યય લગાવવાના હોય. મેં તમને કહ્યું કે 3 પુરુષ હોય છે. બોલનારો એ પહેલો પુરુષ, સાંભળનારો બીજો પુરુષ અને જે ગેરહાજર છે, દેખાતો નથી, પરોક્ષ છે, એ ત્રીજો પુરુષ. પહેલા પુરુષને ઉત્તમ પુરુષ પણ કહેવાય છે, બીજા પુરુષને મધ્યમ પુરુષ કહેવાય છે અને ત્રીજા પુરુષને અન્ય પુરુષ કહેવાય છે. જેમ અંગ્રેજીમાં છે ને, આઈ, વી, યુ, હી, સી, ઇટ, ધે, એની જેવા જ આ રૂપો છે. અહીંયા પહેલો પુરુષ એટલે આઈ, અંગ્રેજીમાં જે થાય છે એ અહમ સંસ્કૃતમાં કહેવાય છે. બીજો પુરુષ ત્વમ તું અને ત્રીજો પુરુષ ગેરહાજર છે સહ તે, હી, સી, ઇટ આપણે જે કહીએ છીએ ને અંગ્રેજીમાં એ. તો આ રીતે પુરુષ યાદ રાખવાના છે. હજી આપણે આત્મનેપદના જે પ્રત્યયો છે એ જરા બોલીએ. આમ તો વર્ગ જ્યારે ચાલુ હોય ત્યારે એક સાથે બોલવાની મજા પડે, પણ અત્યારે તો એ શક્ય નથી. તમે ઘરે આનો પાઠ કરજો સાંભળીને. લભૈ, લભાવહૈ, લભામહે, લભસ્વ, લભેથામ, લભદ્વમ, લભતામ, લભેતામ, લભંતામ. તો લભ એટલે પ્રાપ્ત કરવું, લભૈ એટલે હું પ્રાપ્ત કરું, લભાવહૈ અમે બે પ્રાપ્ત કરીએ, લભામહે અમે બધા પ્રાપ્ત કરીએ, લભસ્વ તું પ્રાપ્ત કર, લભેથામ તમે બે પ્રાપ્ત કરો, લભદ્વમ તમે બધા પ્રાપ્ત કરો,
લભતામ તે પ્રાપ્ત કરે, લભેતામ તે બે પ્રાપ્ત કરે, લભંતામ તે બધા પ્રાપ્ત કરે. તો આવા રૂપો તમારા પુસ્તકમાં પહેલા અભ્યાસમાં આપેલા પણ છે. પછી આપ્યા છે વધારે અભ્યાસ માટે જોઈએ. નૃત્યાની, નૃત્યાવ, નૃત્યામ, નૃત્ય, નૃત્યતમ, નૃત્યત, નૃત્યતુ, નૃત્યતામ, નૃત્યંતુ. તો નૃત એટલે નાચવું. હું નાચું એટલે નૃત્યાની. અમે બે નાચીએ નૃત્યાવ. નૃત્યામ એટલે અમે બધા નાચીએ. નૃત્ય એટલે તું નાચ. નૃત્યતમ તમે બે નાચો. નૃત્યત તમે બધા નાચો. નૃત્યતું તે નાચે. નૃત્યતામ તે બે નાચે. નૃત્યંતુ તે બધા નાચે. તો આ રીતે બધા રૂપ ચાલે છે. હવે પછીનું રૂપ છે આત્મનેપદનું ચોથા ગણનું વિદ્યે. વિદ એટલે હોવું. વિદ્યૈ, વિદ્યાવહૈ, વિદ્યામહે, વિદ્યસ્વ, વિદ્યેથામ, વિદ્યદ્વમ, વિદ્યતામ, વિદ્યેતામ, વિદ્યંતામ. તો વિદ એટલે હોવું. વિદ્યૈ હું છું. વિદ્યાવહે અમે બે છીએ. વિદ્યામહે અમે બધા છીએ. વિદ્યસ્વ તું છો. વિદ્યેથામ તમે બે છો. વિદ્યદ્વમ તમે બધા છો. વિદ્યતામ તે છે. વિદ્યેતામ તે બે છે. વિદ્યંતામ તે બધા છે. તો આ રીતે વિદના રૂપો ચાલે છે. પછીનું છે લિખાની, લિખાવ, લિખામ, લિખ, લિખતમ, લિખત, લિખતું, લિખતામ, લિખંતુ. લિખ એટલે લખવું. પછી મિલ એટલે મળવું. એની પરથી રૂપો ચાલે છે. મિલૈ, મિલાવહે, મિલામહે, મિલસ્વ, મિલેથામ, મિલદ્વમ, મિલતામ, મિલેતામ, મિલંતામ. પછી કથના રૂપ આપ્યા છે. કથ એટલે કહેવું. કથયાની, કથયાવ, કથયામ, કથય, કથયતમ, કથયત, કથયતુ, કથયતામ, કથયંતો. કથ ધાતુ એ આત્મનેપદ પ્રમાણે પણ ચાલે છે. કથયૈ, કથયાવહૈ, કથયામહૈ, કથયસ્વ, કથયેથામ, કથયદ્વમ, કથયતામ, કથયેતામ, કથયંતામ. તો આ રીતે રૂપ ચાલ્યા. ક્રુ ધાતુ કોઈ ક્રિયા કરવી એના રૂપ આમ છે. કરવાણી, કરવાવ, કરવામ, કુરુ, કુરુતમ, કુરુત, કુરુ કરોતુ, કુરુતામ, કુર્વંતુ. અસ એટલે હોવું. એના રૂપ આમ ચાલશે. અસાની, અસાવ, અસામ, એધી, સ્તમ, સ્ત, અસ્તુ,સ્તામ, સંતુ. તો આ વિશિષ્ટ રૂપો છે. એ પણ યાદ રાખવા જોઈએ તમારે. વિદ્યાર્થી મિત્રો, આપણે વ્યાકરણ જે ભણ્યા તેને લગતા 5 પ્રશ્નો તમને સ્વાધ્યાયમાં આપું છું. તો એના જવાબો તૈયાર કરજો અને આપજો. પ્રશ્ન 1. વ્યાકરણમાં કેટલા પુરુષ હોય છે? પ્રશ્ન 2. વ્યાકરણમાં કેટલા વચન જોવા મળે છે? પ્રશ્ન 3. આજ્ઞાર્થ પરસ્મય પદના પ્રત્યયો જણાવો. પ્રશ્ન 4. આજ્ઞાર્થ આત્મનેપદના પ્રત્યયો જણાવો. પ્રશ્ન 5. લિખ ધાતુના આજ્ઞાર્થના રૂપો સંભળાવો.